રાજકોટ સેન્ટ્રલ જેલની પાછળ આવેલો પોપટપરા રોડ. દિવસે બધું સામાન્ય, પણ રાત પડતા જ અહીં કંઈક એવું દેખાય છે જે પહેલાં દૂર હોય છે, પછી તમારી સામે આવી જાય છે. આ વાત છે રોનક કબીરાની, જે રાજકોટમાં રહે છે. વર્ષ 2024માં એક રાત્રે તેઓ પોતાના માસાને મૂકવા માટે રૂખરિયાપરા વિસ્તારમાં ગયા હતા. પાછા ફરતા રસ્તો એકદમ સૂમસામ હતો. અચાનક તેમને લાગ્યું કે કોઈ તેમની પાછળ દોડી રહ્યું છે. તેમણે ગાડી ધીમી કરી અને પાછળ જોયું. તેમની પાછળ એક માથા વગરનું ધડ દોડી રહ્યું હતું. તેમણે ગભરાઈને ગાડી ભગાવી, પણ એ આકૃતિ તેમનો પીછો છોડતી નહોતી. અડધો કિલોમીટર સુધી એ તેમની પાછળ જ દોડતું રહ્યું અને અવાજ આવતો હતો, મને બચાવો, મને બચાવો. તેમને લાગ્યું કે હવે તેઓ બચશે નહીં. પણ જેમ જ તેઓ પોપટપરાનું નારું વટાવી દયા, એ આકૃતિ અચાનક ગાયબ થઈ ગઈ. તેઓ સીધા રેલવે સ્ટેશન પહોંચ્યા અને એક ચાવાળા ભાઈને વાત કરી. ત્યારે ખબર પડી કે એ જગ્યાએ આવું અવારનવાર બને છે. એ કોઈને નુકસાન નથી કરતું, ખાલી પાછળ દોડે છે અને મને બચાવોની ચીસો પાડે છે. આવી જ એક રહસ્યમય કહાની પર આધારિત ગુજરાતી હોરર ફિલ્મ બહેરૂપિયો, જેમાં તમને જોવા મળશે રહસ્ય, ભય અને સત્યની એક અજબ લડાઈ. આ ફિલ્મ 24 એપ્રિલે તમારા નજીકના સિનેમાગૃહમાં રિલીઝ થવા જઈ રહી છે. જો તમે પણ આવી જ અજબ અને ભયંકર કહાનીઓમાં રસ રાખો છો, તો આ ફિલ્મનો ઓફિશિયલ ટ્રેલર જરૂર જુઓ. ટ્રેલરની લિંક બાયોમાં છે અને ખાસ ટ્રેલરનું એન્ડ જોવાનું ચૂકતા નહીં. હવે જ જઈને જુઓ અને જણાવો તમને શું લાગે છે, આ કહાનીમાં સત્ય શું છે. આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે, કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો હેતુ નથી.